તલોદ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો હતો તેમાં આપણા દેશના લોકોની નિર્દય હત્યા કરવામાં આવી હતી। આપણા દેશની બહેન દીકરીઓને ધર્મ પૂછી સિંદૂર ઉજાડવામાં આવ્યા હતા, જેના કારણે આખા ભારતમાં શોકની લાગણી છવાઈ હતી। પાકિસ્તાનના આતંકવાદીઓની આ નાપાક હરકતોથી આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંચાલન હેઠળ જે ત્રણેય પાંખના ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવીના જવાનોએ જે રીતે પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઇકથી જડબાતોડ જવાબ આપ્યો અને આપણા સૈનિકોના શૌર્ય અને પરાક્રમનો દાખલો આખા વિશ્વને આપ્યો છે, તો તેના અનુસંધાનમાં આપણા તલોદમાં તિરંગા યાત્રાનું આયોજન હિન્દુ એકતા સંગઠન તલોદ દ્વારા કરવામાં આવ્યું છે। તો તમામ રાષ્ટ્રીય પ્રેમી જનતાને આ તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં જનમેદની હાજર રહી હતી। આ પ્રસંગે તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। રિપોર્ટર ગૌરવ પટેલ, તલોદ, સાબરકાંઠા। આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર ખાતે તલોદ શહેર તલોદ તાલુકા આયોજિત જે પાકિસ્તાની આતંકીઓએ આપણા નિર્દોષ વ્યક્તિઓને જે હુમલો કરી અને મારી નાખ્યા, એના ભાગરૂપે ઓપરેશન સિંદૂરથી જે આપણા દેશના જવાનોએ પાકિસ્તાની જડબાતોડ જવાબ આપ્યો, એના સન્માન રૂપે દેશના જે શહીદો થયા, આપણા આર્મીના જવાનો જે તાકાત બતાવી અને પાકિસ્તાનને આપણી તાકાત બતાવી દીધી, એના ભાગરૂપે આજે તલોદ ખાતે ઓપરેશન સિંદૂર અનુસંધાને તિરંગા યાત્રાનું આયોજન કર્યું અને અમારા શહીદોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શાંતિ પાઠવું। ભારત માતા કી જય, વંદે માતરમ।